નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું કે એરંડાની અંદર વધારે ઉત્પાદન કઈ રીતે મેળવવું, અથવા ખેડૂત મિત્રો આપણે એરંડાની અંદર કોઈ પણ રોગ નિયંત્રણ હોય તેની પણ આપણે માહિતી આપી રહ્યા છીએ આ વિડીયોની અંદર। તો વિડીયો પૂરેપૂરો જુઓ જેથી કરી તમને પૂરેપૂરી માહિતી મળી રહે। તો ચાલો ખેડૂત મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। પહેલાં તો વાત કરીએ ખેડૂત મિત્રો કે એરંડાની અંદર આપણે વધારે ઉત્પાદન કઈ રીતે મેળવવું। તો ખેડૂત મિત્રો, એરંડાની અંદર વધારે ઉત્પાદન મેળવવા માટે આપણે ખેડૂત મિત્રો જે એમોનિયમ સલ્ફેટ નામનું જે ખાતર આવે છે તેનો ઉપયોગ કરવાનો રહે છે। તે તમે ડિસ્પ્લે ઉપર પણ એ ખાતર જોઈ શકો છો। અને ખેડૂત મિત્રો, આ જે એમોનિયમ સલ્ફેટ છે ખાતર, તે આપણા એરંડાની અંદર આપીએ તો ખેડૂત મિત્રો આ એરંડાને આપણે ગ્રોથ કરાવશે, જેથી કરી આપણા એરંડાની અંદર વધારે લૂંગું બંધાશે। ખેડૂત મિત્રો, જો લૂંગું વધારે બંધાશે તો જ આપણને વધારે ઉત્પાદન મળી શકે છે। અને ખેડૂત મિત્રો, તમે મારી લૂંગું પણ જુઓ અને મારા એરંડા પણ જુઓ। અત્યારે ખેડૂત મિત્રો મારા એરંડાની અંદર 6 થી 7 લૂંગુનો વધારો જોવા મળે છે। અને ખેડૂત મિત્રો, એક જે લૂંગ પાકી ગઈ છે તે આપણે હજી લણવાનું કામ ચાલુ નથી, કારણ કે અત્યારે અતિ ભારે વરસાદ છે। અને જો ખેડૂત મિત્રો તમારે આવા પ્રકારની કંઈક લૂંગ થાય તો તમારે ખેડૂત મિત્રો એટલું ધ્યાન રાખવું કે આપણા એરંડાની અંદર રોગ નિયંત્રણ હશે। જો ખેડૂત મિત્રો તમારે રોગ નિયંત્રણ હશે તો ખેડૂત મિત્રો તમારે તેનો દવાનો છંટકાવ કરવો જરૂરી છે। જેમ કે આપણે અમુક તમે લૂંગું જો, આ કમ્પ્લીટ એકદમ ભરાઈ ગયેલી લૂંગ છે, આમાં ડોડવા તમે જો, અને અમુક લૂંગુની અંદર તમને જો ડોડવા ઓછા જોવા મળે, ડોડવા ખરતા હોય, ખોટા બનતા હોય, તો ખેડૂત મિત્રો તમારે રોગ નિયંત્રણનો પ્રોબ્લેમ રહે છે। એટલે તેનો દવાનો તમારે છંટકાવ કરવાનો રહે છે, જેથી કરી આપણા એરંડાની અંદર વધારે ઉત્પાદન મળી શકે। તો ખેડૂત મિત્રો આવી બધી બાબતો ધ્યાનમાં લઈને આપણે દવાનો રાઉન્ડ પણ મારી દેવો, અને એરંડાની ખેતીની અંદર વધારે ધ્યાન આપશું તો આપણને વધારે ઉત્પાદન મળશે। જેમ કે ખેડૂત મિત્રો, હું 50 મણથી વધારે ઉત્પાદન મેળવું છું દર વર્ષે। તમે આપણે ગયા વર્ષના પણ વિડીયો છે તેમાં પણ મેં કીધેલું છે 50 મણ પ્લસ આપણે એરંડાનું ઉત્પાદન મેળવીએ છીએ। અને ખેડૂત મિત્રો, જો તમને આપણી ચેનલની અંદર ન હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો। અને ખેડૂત મિત્રો, આપણે ગુજરાતની અંદર આપણે નંબર 1 ખેડૂતોને બનવાનું છે, એટલા માટે આપણે ચેનલને સપોર્ટ કરવાનું ખાસ કરીને ના ભૂલતા। જેમ કે ખેડૂત મિત્રો અત્યારે કડદાકાંડ પણ ચાલુ છે, જેમ કે ખેડૂતોને વધારે ઉત્પાદન મળે એવી આપણે અપેક્ષા પણ રાખીએ છીએ। અને અત્યારે મગફળી, કપાસ જેવા પાકની અંદર આપણને ઘણું બધું નુકસાન જોવા મળેલું છે, તો તે પણ સરકાર આપણને થોડો ઘણો લાભ આપતી રહે તો આપણને વાંધો ના આવે એટલા માટે। તો ખેડૂત મિત્રો, જય હિન્દ, જય ભારત અને જય કિસાન। ખેડૂત મિત્રો, હવે મળીશું આપણે નવા વિડીયો સાથે।